કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ત્રીજો સ્કંધ પહેલો અધ્યાય ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, જે વાત તમે પૂછી તે જ વાત અગાઉ પોતાના સુખ સમૃદ્ધિપૂર્ણ ઘરનો ત્યાગ કરીને વનમાં ગયેલા વિદુરજીએ ભગવાન મૈત્રેયજીને પૂછી હતી. જ્યારે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા હતા ત્યારે તેઓ દુર્યોધનના મહાલયો છોડીને તે જ વિદુરના ઘેર તેમને પોતાના જ સમજીને વણ બોલાવ્યા ગયા હતા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે પ્રભુ, એ તો બતાવો કે ભગવાન મૈત્રેયજી સાથે વિદુરજીનો મેળાપ ક્યાં અને ક્યારે થયો હતો? પવિત્ર આત્મા વિદુરજીએ મહાત્મા મૈત્રેયજીને કોઈ સાધારણ પ્રશ્ન તો નહીં જ પૂછ્યો હોય, કારણ કે મૈત્રેયજી જેવા સાધુ શિરોમણીએ અભિનંદનપૂર્વક ઉત્તર આપીને તે પ્રશ્નનો મહિમા કર્યો હતો. સુતજી કહે છે, રાજા પરીક્ષિતના આમ પૂછવાથી સર્વજ્ઞ સુખદેવજીએ અત્યંત પ્રસન્ન થઈને જે કહ્યું તે સાંભળો. શ્રી સુખદેવજી કહેવા લાગ્યા, હે પરીક્ષિત, આ તે દિવસોની વાત છે કે જ્યારે અંધ રાજા ધૃતરાષ્ટ્રે પોતાના દુષ્ટ પુત્રોનું અન્યાયપૂર્વક પાલન પોષણ કરતા રહીને પોતાના નાના ભાઈ પાંડુના અનાથ પુત્રોને લાક્ષા ભવનમાં મોકલીને આગ ચંપાવી હતી. જ્યારે તેમની પુત્રવધુ અને મહારાજ યુધિષ્ઠિરની પટરાણી દ્રૌપદીના કેશ દુશાસને ભરસભામાં ખેંચ્યા ત્યારે દ્રૌપદીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને તે અશ્રુપ્રવાહથી તેના વક્ષસ્થળ પર લેપ કરાયેલું કેસર પણ રેલાવા લાગ્યું. પરંતુ ધૃતરાષ્ટ્રે પોતાના પુત્રને કુકર્મથી વાર્યો નહીં. દુર્યોધને સત્યપરાયણ અને ભલા ભોળા યુધિષ્ઠિરનું રાજ્ય દ્યુતમાં અન્યાયપૂર્વક જીતી લીધું અને તેમને વનમાં મોકલ્યા. પરંતુ વનમાંથી પાછા આવ્યેથી શરત મુજબ તેમણે જ્યારે પોતાનો ન્યાયોચિત પૈતૃક ભાગ માગ્યો ત્યારે મોહવશ ધૃતરાષ્ટ્રે અજાતશત્રુ યુધિષ્ઠિરને તેમનો ભાગ આપ્યો નહીં. મહારાજ યુધિષ્ઠિરના મોકલ્યા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે કૌરવોની સભામાં હિતભર્યા સુમધુર વચન કહ્યા જે ભીષ્મ વગેરે સજ્જનોને અમૃત લેવા લાગ્યા, પણ કુરુરાજે તેમના કથનનો કશોય આદર કર્યો નહીં. કરે પણ કેવી રીતે? એમના તો તમામ પુણ્ય નષ્ટ થઈ ચૂક્યા હતા. પછી જ્યારે સલાહ લેવા વિદુરજીને બોલાવવામાં આવ્યા ત્યારે મંત્રી શ્રેષ્ઠ વિદુરજીએ રાજભવનમાં જઈને મોટા ભાઈ ધૃતરાષ્ટ્રના પૂછવાથી તેમને એ સદબોધ આપ્યો કે જેને નીતિશાસ્ત્રજ્ઞ મનુષ્યો વિદુર નીતિ કહે છે. તેમણે કહ્યું, મહારાજ, તમે અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિરને તેમનો ભાગ આપી દો. તમારો અસહ્ય અપરાધ છે, તેને પણ તે સહી રહ્યા છે. ભીમરૂપી કાળા નાગથી તો તમે પણ ઘણા ગભરાઓ છો. જુઓ, પોતાના નાના ભાઈઓ સહિત તે બદલો લેવા ફૂંફાડા મારી રહ્યો છે. તમને ખબર નથી, ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને અપનાવી લીધા છે. યદુવીરોના આરાધ્ય દેવ તેઓ અત્યારે પોતાની રાજધાની દ્વારકાપુરીમાં વિરાજમાન છે. તેમણે પૃથ્વીના બધા જ રાજાઓને પોતાને આધીન કરી લીધા છે તથા બ્રાહ્મણો અને દેવતાઓ પણ તેમના જ પક્ષે છે. જેને તમે પુત્ર માનીને પોષી રહ્યા છો અને જેની હામાં હા ભણી રહ્યા છો તે દુર્યોધનના રૂપમાં તો મૂર્તિમદ દોષ જ તમારા ઘરમાં ભરાઈ બેઠો છે. એ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો પણ દ્વેષ કરનારો છે. એના જ કારણે તમે ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ થઈને શ્રીહીન થઈ રહ્યા છો. તેથી તમે જો પોતાના કુળનું હિત ઈચ્છતા હો તો તે દુષ્ટનો તરત જ ત્યાગ કરી દો. વિદુરજીનો સ્વભાવ એવો સુંદર હતો કે સાધુજનો પણ તેને અંગીકાર કરવા ઈચ્છતા હતા, પણ તેમની આ વાત સાંભળીને કર્ણ, દુશાસન અને શકુની સહિત દુર્યોધનના હોઠ ક્રોધથી ધ્રુજવા લાગ્યા અને તેણે તેમનો તિરસ્કાર કરતા કહ્યું, અરે, આ કુટિલ દાસી પુત્રને અહીં કોણે બોલાવ્યો છે? આ જેમના ટુકડા ખાઈ ખાઈને જીવે છે તેમનો જ વિરોધી થઈને શત્રુનું કામ સાધવા માંગે છે. એના પ્રાણ તો ન લો, પણ તેને અમારા નગરમાંથી તરત બહાર કાઢી મૂકો. ભાઈની સામે જ કાનોમાં બાણ જેવા લાગનારા આ અત્યંત કઠોર વચનોથી મર્માઘાત પામીને પણ વિદુરજીએ કશું ખોટું લગાડ્યું નહીં અને ભગવાનની માયા પ્રબળ છે એમ સમજીને પોતાનું ધનુષ્ય રાજભવનના દરવાજે મૂકીને તેઓ હસ્તિનાપુરમાંથી ચાલી નીકળ્યા. કૌરવોને વિદુર જેવા મહાત્મા મોટા પુણ્યબળે મળ્યા હતા. તેઓ હસ્તિનાપુરમાંથી નીકળીને પુણ્ય કરવાની ઈચ્છા સાથે ભૂમંડળમાં તીર્થપાદ ભગવાનના ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા, જ્યાં શ્રી હરિ, બ્રહ્મા, રુદ્ર, અનંત વગેરે અનેક મૂર્તિઓ રૂપે વિરાજમાન છે. જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિઓથી સુશોભિત તીર્થસ્થાનો, નગરો, પવિત્ર વનો, પર્વતો, નિકુંજો, નિર્મળ
જળ ભરેલા નદી સરોવરો વગેરે હતા તે બધા જ સ્થળોમાં તેઓ એકલા જ વિચરણ કરતા રહ્યા. તેઓ અવધૂત વેશે સ્વચ્છંદપણે પૃથ્વી પર વિચરતા હતા, જેથી આત્મીયજનો તેમને ઓળખી ન શકે. તેઓ શરીર શણગારતા ન હતા, પવિત્ર અને સાધારણ ભોજન કરતા હતા, શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા હતા, પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા હતા, જમીન પર સૂતા હતા અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતોનું પાલન કરતા રહેતા હતા. આ પ્રમાણે ભારતવર્ષમાં જ વિચરણ કરતા કરતા જ્યારે તેઓ પ્રભાસ પાટણ જઈ પહોંચ્યા ત્યાં સુધીમાં તો ભગવાન શ્રી કૃષ્ણની સહાયથી મહારાજ યુધિષ્ઠિરે પૃથ્વીનું એક છત્રી અખંડ રાજ્ય કરવા માંડ્યું હતું. ત્યાં તેમણે પોતાના કૌરવ ભાઈઓના વિનાશના સમાચાર સાંભળ્યા કે જેઓ અંદરોઅંદરના કલહને કારણે પરસ્પર લડી ઝઘડીને એવી રીતે નષ્ટ થઈ ગયા હતા જેવી રીતે પોતાના જ ઘર્ષણથી ઉત્પન્ન થયેલી આગથી વાંસનું સઘળું જંગલ બળીને ખાખ થઈ જાય છે. આ સાંભળીને શોક કરતા તેઓ ચૂપચાપ પૂર્વવાહિની સરસ્વતીને તીરે આવ્યા. ત્યાં તેમણે ત્રિત, ઉષ્ણા, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ, સુદાસ, ગૌ, ગુહ અને શ્રાદ્ધદેવના નામે પ્રસિદ્ધ 11 તીર્થોનું સેવન કર્યું અને પોતાના મૃત્યુ પામેલા સ્વજનોને જલાંજલિ આપી. આ સિવાય પૃથ્વી પર બ્રાહ્મણો અને દેવતાઓએ સ્થાપેલા ભગવાન વિષ્ણુના અન્ય પણ જે અનેક મંદિરો હતા કે જેમના શિખરો ઉપર ભગવાનના મુખ્ય આયુધ એવા ચક્રના ચિહ્ન હતા અને જેમના દર્શન માત્રથી શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવતું હતું તેમનું પણ સેવન કર્યું. ત્યાંથી નીકળીને તેઓ ધન ધાન્યપૂર્ણ સૌરાષ્ટ્ર, સૌવીર, મત્સ્ય, કુરુજાંગલ વગેરે દેશોમાં થઈને થોડાક દિવસો બાદ જ્યારે યમુના તટે પહોંચ્યા ત્યારે ત્યાં તેમને પરમ ભાગવત ઉદ્ધવજીનું દર્શન થયું. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના પ્રસિદ્ધ સેવક હતા અને અત્યંત શાંત સ્વભાવના હતા. તેમણે અગાઉ બૃહસ્પતિજી પાસે નીતિશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને તેઓ હંમેશા આનંદમાં મગ્ન રહેતા હતા. તેમને જોઈને વિદુરજીએ પ્રેમથી ગાઢ આલિંગન કર્યું અને પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણના તથા તેમના આશ્રિત આત્મીય સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા. વિદુરજી કહેવા લાગ્યા, ઉદ્ધવજી, પુરાણ પુરુષ બલરામજી અને શ્રી કૃષ્ણે પોતાના જ નાભિ કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી આ જગતમાં અવતાર લીધો છે. પૃથ્વીનો ભાર ઉતારીને સૌને આનંદ આપતા તેઓ અત્યારે શ્રી વસુદેવજીના ઘરમાં કુશળ તો છે ને? હે અતિપ્રિય અમારા કુરુવંશજોના પરમ સુહૃદ અને પૂજનીય વસુદેવજી કે જેઓ પિતાતુલ્ય ઉદારતાપૂર્વક પોતાની કુંતી વગેરે બહેનોને તેમના સ્વામીઓ થકી સંતુષ્ટ કરાવતા રહીને તેમની બધી મનોવાંછિત વસ્તુઓ આપતા રહ્યા છે, તેઓ આનંદપાન છે ને? પ્રિય ઉદ્ધવજી, યાદવોના અધિપતિ વીરશ્રેષ્ઠ પ્રદ્યુમ્નજી કે જેઓ પૂર્વજન્મમાં કામદેવ હતા અને જેમને દેવી રૂકમણીજીએ બ્રાહ્મણોની આરાધના કરીને ભગવાન પાસેથી પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા હતા, તેઓ પ્રસન્ન તો છે ને? સાત્વત, વૃષ્ણિ, ભોજ અને દાશારણના વંશજ યાદવોના અધિપતિ મહારાજ ઉગ્રસેન કે જેમણે રાજ્ય પ્રાપ્તિની આકાંક્ષાનો સર્વથા પરિત્યાગ કર્યો હતો પણ કમળનયન ભગવાન શ્રી કૃષ્ણે ફરી રાજ્ય સિંહાસને બેસાડ્યા હતા, તેઓ સુખી તો છે ને? હે સૌમ્ય, પોતાના પિતા શ્રી કૃષ્ણની જેમ સમસ્ત રથીઓમાં અગ્રગણ્ય શ્રી કૃષ્ણ સુત સાંબ કે જેઓ પહેલા પાર્વતીજી વડે ગર્ભમાં ધારણ કરાયેલા કાર્તિક સ્વામી હતા અને જેમને જામવતીએ અનેક વ્રતો કરીને જન્મ આપ્યો હતો, તેઓ કુશળ તો છે ને? જેમણે અર્જુન પાસેથી રહસ્યયુક્ત ધનુર્વિદ્યાનું શિક્ષણ મેળવ્યું હતું તે સાત્યકી પણ કુશળ તો છે ને? તેઓ ભગવાન શ્રી કૃષ્ણની સેવા વડે અનાયાસે જ ભગવતજનોની તે ઉન્નત સ્થિતિ પર પહોંચેલા છે કે જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. ભગવાનના શરણાગત નિર્મળ ભક્ત બુદ્ધિમાન અક્રૂરજી કે જેઓ શ્રી કૃષ્ણના શરણ ચિહ્નોથી અંકિત બ્રજના માર્ગની ધૂળમાં પ્રેમથી અધીરા થઈને આરોટવા લાગ્યા હતા, તેઓ પણ પ્રસન્ન તો છે ને? ભોજવંશીય દેવકના પુત્રી દેવકીજી કે જેઓ દેવોના માતા અદિતિની જેમ જ સાક્ષાત વિષ્ણુ ભગવાનના માતા છે અને જેમણે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ગર્ભમાં ધારણ કર્યા હતા કે જેવી રીતે વેદત્રયી યજ્ઞ વિસ્તાર રૂપી અર્થને પોતાના મંત્રોમાં ધારણ કરતી રહે છે, એ દેવકીજી કુશળ તો છે ને? તમારી ભક્તજનોની ઈચ્છાઓ પૂર્ણ કરનારા ભગવાન અનિરુદ્ધજી કે જેમને શાસ્ત્રો વેદોના આદિ કારણ કહે છે અને અંતઃકરણ ચતુષ્ટયના ચોથા અંશ એવા મનના અધિષ્ઠાતા બતાવે છે, તેઓ પણ સુખી છે ને?
હે સૌમ્ય સ્વભાવના ઉદ્ધવજી, પોતાના હૃદયેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું અનન્ય ભાવે અનુસરણ કરનારા યદિક, સત્યભામાનંદન, ચારુદેશન, ગદ વગેરે ભગવાનના બીજા પુત્રો એ બધા પણ કુશળ તો છે ને? મહારાજ યુધિષ્ઠિર કે જેમનો મયદાનવે બનાવેલી સભામાંનો રાજવૈભવ અને ભપકો જોઈને દુર્યોધનને ભારે દંખ લાગ્યો હતો, તેઓ અર્જુન અનેક શ્રી કૃષ્ણ રૂપી બંને ભુજાઓની સહાયથી ધર્મ મર્યાદાનું ન્યાયપૂર્વક પાલન તો કરે છે ને? અપરાધીઓ પ્રત્યે અત્યંત અસહિષ્ણુ ભીમસેન કે જે ગદાયુદ્ધમાં જ્યારે વિભિન્ન પ્રકારે પેંતરા બદલતો હતો ત્યારે તેના પગોના ધમકારથી ધરતી ધ્રુજવા લાગતી હતી, તેણે સર્પતુલ્ય દીર્ઘકાલીન ક્રોધ છોડી તો દીધો છે ને? જેના બાણોની જાળથી બચવા કિરાત વેશ ધારણ કરનારા અને તેથી કોઈથીએ ન ઓળખાતા ભગવાન શંકર જેના પર પ્રસન્ન થયા હતા, તે રથી અને યુથપતિઓનો સુયશ વધારનાર ગાંડીવધારી અર્જુન પ્રસન્ન તો છે ને? હવે તો તેના બધા જ શત્રુઓ શાંત પડી ગયા હશે. પાંપણો જે રીતે નેત્રોનું રક્ષણ કરે છે તે જ રીતે યુધિષ્ઠિર વગેરે કુંતી પુત્રો જેમની હંમેશા સંભાળ રાખે છે અને જેમનું લાલન પાલન કુંતીએ જ કર્યું છે, તે માદ્રીના બંને પુત્રો નકુળ અને સહદેવ કે જેમણે યુદ્ધમાં શત્રુઓ પાસેથી પોતાનું રાજ્ય એવી રીતે આંચકી લીધું હતું કે જેવી રીતે બે ગરુડો ઇન્દ્રના મુખમાંથી અમૃત કાઢી લાવે, તે બંને કુશળ તો છે ને? અહો, તેમના પોષણની જવાબદારી રાજશ્રી પાંડુના મૃત્યુ સમયે તેમના પુત્રો નાના હતા અને તેમના પોષણની જવાબદારી કુંતી પર હોવાથી જ પતિના મૃત્યુ પછી તેમણે સહગમન ન કર્યું, અર્થાત પુત્ર પ્રેમને લીધે જ જીવિત રહી હતી. રથીઓમાં શ્રેષ્ઠ મહારાજ પાંડુ એવા અનુપમ વીર હતા કે તેમણે એકમાત્ર ધનુષ્ય લઈને એકલાએ જ ચારે દિશાઓ જીતી લીધી હતી. સૌમ્ય સ્વભાવના ઉદ્ધવજી, મને તો અધપતન તરફ જનારા તે ધૃતરાષ્ટ્ર માટે વારંવાર ખેદ થાય છે કે જેમણે પાંડવો રૂપે પોતાના પરલોકવાસી ભાઈ પાંડુનો જ દ્રોહ કર્યો તથા પોતાના પુત્રોની હામાં હા ભણીને પોતાના હિત ચિંતક એવા મને પણ નગરમાંથી કઢાવી મૂક્યો. પણ ભાઈ, મને એનો કશો જ ખેદ કે આશ્ચર્ય નથી. વિશ્વવિધાતા ભગવાન શ્રી કૃષ્ણ જ મનુષ્યના જેવી લીલાઓ કરીને લોકોની મનોવૃત્તિઓને ભ્રમમાં નાખી દે છે. હું તો તેમની જ કૃપાથી તેમના મહિમાને જોતો રહીને બીજાઓની દ્રષ્ટિથી દૂર રહીને આનંદપૂર્વક વિચરી રહ્યો છું. જો કે કૌરવોએ તેમના ઘણા બધા અપરાધ કર્યા તો પણ ભગવાને તેમની એટલા માટે ઉપેક્ષા કરી દીધી હતી કે તેઓ તે કૌરવોની સાથે તે દુષ્ટ રાજાઓને પણ મારીને પોતાના શરણાગતોનું દુઃખ દૂર કરવા માગતા હતા કે જે દુષ્ટ રાજાઓ ધન, વિદ્યા અને જાતિના મદદથી આંધળા થઈને કુમાર્ગગામી બની રહ્યા હતા અને પોતાની સેનાઓથી વારંવાર ધરતી ધ્રુજાવી રહ્યા હતા. હે ઉદ્ધવજી, ભગવાન શ્રી કૃષ્ણ અજન્મા અને કર્મરહિત છે. અજન્મા હોવા છતાં પણ ભગવાને લોકોને કુમાર્ગથી વારી સન્માર્ગે પ્રેરિત કરવા જન્મધારણની લીલા કરી, તેમજ અકર્તા હોવા છતાં લોકસંગ્રહ માટે કર્મો કરીને કર્મ માર્ગનો ઉપદેશ આપ્યો. આ પણ તેમના અવતારનું એક કારણ છે. અન્યથા શ્રેષ્ઠ હોવા છતાં, ગુણોથી પર હોવા છતાં કર્માધીન દેહનો શા માટે સ્વીકાર કરે? હે મિત્ર, જેમણે પોતે અજન્મા હોવા છતાં પણ પોતાના શરણમાં આવેલા સમસ્ત લોકપાલો અને આજ્ઞાંકિત ભક્તજનોનું પ્રિય કાર્ય કરવા માટે યદુકુળમાં જન્મ લીધો છે, તે પવિત્ર કીર્તિ એવા શ્રી હરિની વાતો સંભળાવો. અધ્યાય બીજો. ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળ લીલાઓનું વર્ણન. શ્રી સુખદેવજીએ કહ્યું, જ્યારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવને આ રીતે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ સંબંધી વાતો પૂછી ત્યારે ઉદ્ધવજીને પોતાના સ્વામીનું સ્મરણ થઈ આવ્યું અને હૃદય ભરાઈ આવવાને કારણે તેઓ કશો જ ઉત્તર આપી શક્યા નહીં. જ્યારે પોતે 5 વર્ષના હતા ત્યારે બાળકોની જેમ રમતમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવા પૂજામાં એવા તલ્લીન થઈ જતા હતા કે શિરામણ માટે માતા બોલાવે તો પણ તેને છોડીને જવા ઈચ્છતા ન હતા. અત્યારે તો દીર્ઘકાળથી તેમની સેવામાં રહેતા રહેતા તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેથી વિદુરજીના પૂછવાથી તેમને પોતાના પ્રિય પ્રભુના ચરણકમળનું સ્મરણ થઈ આવ્યું. તેમનું ચિત્ત વિરહથી વ્યાકુળ બની ગયું. પછી તેઓ કેવી રીતે ઉત્તર આપી શકે? ઉદ્ધવજી શ્રી કૃષ્ણના ચરણકમળની મકરંદ સુધાથી તરબોળ થઈ 2 ઘડી સુધી તો કંઈ પણ બોલી શક્યા નહીં. તીવ્ર ભક્તિયોગથી તેમાં ડૂબીને તેઓ આનંદમગ્ન થઈ ગયા. તેમના આખા શરીરમાં રોમાંચ થઈ આવ્યો. આંખો બંધ થઈ ગઈ. આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા.
ઉદ્ધવજીને આ રીતે પ્રેમ પ્રવાહમાં ડૂબેલા જોઈને વિદુરજીએ તેમને કૃતકૃત્ય માન્યા. થોડા સમય પછી ઉદ્ધવજી ભગવાનના પ્રેમધામમાંથી ઉતરીને ફરી ધીરે ધીરે પાછા આવ્યા. ભગવાનની લીલાઓનું સ્મરણ થઈ આવતા તેમને વિસ્મય થયું કે હું ભગવાનના ધામમાંથી અહીં ક્યાં આવી ગયો. આંખો લૂછીને તે કહેવા લાગ્યા, વિદુરજી, શ્રી કૃષ્ણરૂપી સૂર્યના અસ્ત થવાથી અમારા ઘરોને કાળરૂપી અજગર ગળી ગયો છે. તે શ્રીહીન થઈ ગયા છે. હવે હું તેમના શા કુશળ ક્ષેમ કહી સંભળાવું. ઓહ, આ મનુષ્ય લોક ઘણો જ અભાગ્યો છે. એમાં પણ યાદવો તો અત્યંત ભાગ્યહીણા છે કે જેમણે નિરંતર શ્રી કૃષ્ણ સાથે રહેવા છતાંય તેમને ઓળખ્યા નહીં. જેવી રીતે અમૃતમય ચંદ્રમાના સમુદ્રમાં રહેવા છતાં માછલીઓ તેમને ઓળખી શકી ન હતી. સંકેતને પારખનારા બુદ્ધિમાન યાદવો ભગવાનની સાથે રહેતા હતા અને ભગવાનના ભક્ત હતા અને કૃષ્ણને તેમના પ્રમુખ અને સર્વભૂતોમાં નિવાસ કરનારા પરમાત્મા માનતા હતા. અસતના ઉપાસક અને માયાથી મોહિત થયેલા શિશુપાલ જેવા રાજાઓ દ્વારા શ્રી કૃષ્ણની વિરુદ્ધમાં કહેવાયેલા નિંદાસૂચક વચનો સાંભળીને ભગવત પરાયણ યાદવો ભ્રમમાં પડતા ન હતા. જેમણે ક્યારેય તપ કર્યું નથી તેવા લોકોને પણ આટલા દિવસો સુધી દર્શન આપીને હવે તેમની દર્શન લાલસાને તૃપ્ત કર્યા વિના જ તે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું ત્રિભુવન મોહન શ્રી વિગ્રહ દેખાડીને અંતર્ધાન થઈ ગયા છે અને એમ કરીને તેમણે જાણે તેમના નેત્ર જ છીનવી લીધા છે. ભગવાને પોતાની યોગ માયાનો પ્રભાવ દેખાડવા માટે માનવ લીલા અનુરૂપ જે દિવ્ય શ્રી વિગ્રહ પ્રગટ કર્યો હતો તે એટલો સુંદર હતો કે તેને જોઈને સઘળું જગત તો મોહિત થઈ જતું હતું. તેઓ પોતે પણ ચકિત થઈ જતા હતા. સૌભાગ્ય અને સૌંદર્યની પરાકાષ્ઠા હતી તે રૂપમાં. તેનાથી આભૂષણો પણ વિભૂષિત થઈ જતા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ પ્રસંગે જ્યારે ભગવાનના આ નયનાભિરામ રૂપ પર લોકોની દ્રષ્ટિ પડી ત્યારે ત્રિલોકીએ એમ જ માન્યું હતું કે માનવ સૃષ્ટિની રચના બાબતે વિધાતાની જેટલી ચતુરાઈ છે તે બધી જ આ રૂપમાં પૂરી થઈ ગઈ છે. તેમના પ્રેમપૂર્ણ હાસ્ય વિનોદથી અને લીલામય દ્રષ્ટિથી સન્માનિત થતા વ્રજ બાળાઓની આંખો તેમના જ પ્રત્યે ચોંટી જતી હતી. તેમના ઘરના કામકાજ છૂટી જતા હતા. ચરાચર જગત અને પ્રકૃતિના સ્વામી ભગવાન જ્યારે પોતાના શાંતરૂપ મહાત્માઓને પોતાના જ ઘોરરૂપ અસુરોથી સતાવતા જોયા ત્યારે તેઓ કરુણાભાવથી દ્રવી ઉઠ્યા અને અજન્મા હોવા છતાં પણ પોતાના અંશ બલરામજી સહિત કાષ્ઠમાં અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા. અજન્મા હોવા છતાં પણ વસુદેવજીને ત્યાં જન્મ લેવાની લીલા કરવી, સૌને અભય આપનારા હોવા છતાં પણ જાણે કંસના ભયથી વ્રજમાં જઈ સંતાવવું અને અત્યંત પરાક્રમી હોવા છતાં પણ કાળયવન સામેથી મથુરા નગરી છોડીને ભાગી જવું. ભગવાનની આ કેવી અદ્ભુત લીલાઓ છે. જ્યારે હું તેમની લીલાઓને યાદ કરું છું ત્યારે તે મને બેચેન કરી મૂકે છે. તેમણે દેવકી વસુદેવના ચરણોને વંદન કરીને જે એમ કહ્યું હતું કે પિતાજી, માતાજી, કંસનો ભારે ભય રહેવાને કારણે મારાથી તમારી કોઈ સેવા થઈ શકી નહીં. તમે મારો આ અપરાધ ધ્યાનમાં ન લેતા મારા પર પ્રસન્ન થાઓ. શ્રી કૃષ્ણની આ વાતો જ્યારે યાદ આવે છે ત્યારે આજે પણ મારા ચિત્તને ગમરોળી મૂકે છે. જેમણે કાળરૂપ પોતાના ભ્રુકુટી વિલાસથી જ પૃથ્વીનો સઘળો ભાર ઉતારી દીધો હતો તે શ્રી કૃષ્ણના પાદ પદ્મ પરાગનું સેવન કરનારો એવો કયો મનુષ્ય હોય જે તેને ભૂલી શકે. તમે બધાએ રાજસૂય યજ્ઞ પ્રસંગે પ્રત્યક્ષ જ જોયું હતું કે શ્રી કૃષ્ણ સાથે દ્વેષ કરનારા શિશુપાલને એવી સિદ્ધિ મળી ગઈ કે જેને પામવા મોટા મોટા યોગીઓ સમ્યકપણે યોગ સાધના કરીને સ્પૃહા કરતા રહે છે. તેમનો વિરહ ભલા કોણ સહી શકે. મહાભારતના યુદ્ધમાં શિશુપાલની જેમ જ જે બીજા યોદ્ધાઓએ પોતાની આંખોથી ભગવાન શ્રી કૃષ્ણના નયનાભિરામ મુખ કમળ મકરંદનું પાન કરતા કરતા અર્જુનના બાણોથી વિંધાઈને પ્રાણત્યાગ કર્યો તે તમામ ભગવાનના પરમધામને પામ્યા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેય લોકના અધીશ્વર છે. તેમના જેવું પણ કોઈ જ નથી તો તેમનાથી ચડ્યો તો હોય જ કોણ. તેઓ પોતાના સ્વયંસિદ્ધ ઐશ્વર્યથી જ હંમેશ પૂર્ણ કામ છે. ઇન્દ્ર વગેરે અસંખ્ય લોકપાલો અનેક પ્રકારની ભેટો લાવીને પોતાના મુગટોના અગ્રભાગથી તેમના ચરણકમળ મૂકવાની પીઠિકાને પ્રણામ કરતા રહે છે. વિદુરજી એ જ ભગવાન શ્રી કૃષ્ણ રાજસિંહાસન પર બેઠેલા ઉગ્રસેન સામે સ્વયં ઊભા રહીને નિવેદન કરતા હતા કે હે દેવ, અમારી વિનંતી સાંભળો. એક સેવક રાજાને નિવેદન કરતો હોય તેવી.
સ્વયં ત્રિલોકીનાથ હોવા છતાં ઉગ્રસેન સાથે આવી સેવક જેવી કિંકર જેવી નમ્ર વાત કરતા હતા. તેનું સ્મરણ થતાં મારા મનમાં ઉથલપાથલ મચી જાય છે. પાપીણી પૂતનાએ પોતાના થાનો પર હળાહળ વિષ લગાડીને શ્રી કૃષ્ણને મારી નાખવાની દાનતથી તેમને સ્તનપાન કરાવ્યું હતું. તેને પણ ભગવાને પરમ ગતિ આપી કે જે ધાયને મળવી જોઈએ. એવા ભગવાન શ્રી કૃષ્ણના સિવાય અન્ય કોણ કૃપાળુ છે કે જેનું શરણ લઈએ? હું અસુરને પણ ભગવાનના ભક્તો જ માનું છું, કારણ કે વૈરભાવજન્ય ક્રોધને કારણે તેમનું ચિત્ત હંમેશા શ્રી કૃષ્ણમાં જ લીન રહેતું હતું અને તેમને રણભૂમિમાં સુદર્શન ચક્ર ધારી ભગવાનને ખભે ચડાવીને વેગે ઉડતા ગરુડજીના દર્શન થયા કરતા હતા. બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારીને તેને સુખી કરવા માટે કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીને ત્યાં ભગવાને અવતાર લીધો હતો. તે સમયે તેમને પિતા વસુદેવજીએ કંસના ભયને લીધે વ્રજમાં નંદ બાબાને ત્યાં પહોંચાડી દીધા હતા. ત્યાં તેઓ બલરામજીની સાથે 11 વર્ષ સુધી એવી રીતે છુપાઈને રહ્યા કે તેમનો પ્રભાવ વ્રજની બહાર કોઈના પર પ્રગટ થયો નહીં. જેના હર્યા ભર્યા વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ટોળે ટોળા વસે છે તેવા યમુનાના ઉપવનમાં ભગવાન શ્રી કૃષ્ણે ગાય વાછરડા ચરાવતા ગોપ બાળોની ટોળી સાથે વિહાર કર્યો હતો. તેમની એવી મનોહર લીલાઓ થતી હતી કે જે વ્રજવાસીઓ માટે દર્શનીય બની રહેતી. જેવી કે તેઓ ક્યારેક રોવા લાગતા, ક્યારેક હસી ઉઠતા, તો ક્યારેક સિંહબાળની જેમ મુગ્ધ નજરે જોયા કરતા. તેઓ મોટા થયા ત્યારે પોતાનું શોભાની મૂર્તિ સમૂહ ગોધન, સાક્ષાત લક્ષ્મી જેવી ગાયો અને આકર્ષક શ્વેત વાછરડાઓને ચરાવતા રહીને પોતાના સાથી ગોવાળીઓને વાંસળી વગાડી વગાડીને રીઝવવા લાગ્યા. તે દરમિયાન જ્યારે કંસે તેમને મારવા માટે કામરૂપી ઘણા બધા માયાવી રાક્ષસો મોકલ્યા, ત્યારે ભગવાને તેમને રમત રમતમાં મારી નાખ્યા. બાળક રમકડાને તોડી ફોડી નાખે છે તેમ. કાલિયા નાગનું દમન કરીને વિષ ભરેલું પાણી પીવાથી મરેલા ગોપ બાળો અને ગાયોને જીવતા કરીને તેમને કાલિયા નાગ વિનાનું શુદ્ધ પાણી પીવાની સુવિધા કરી આપી. ભગવાન શ્રી કૃષ્ણે વૃદ્ધિ પામેલા ધનનો સદવ્યય કરાવવાથી ઈચ્છાથી નંદ બાબા પાસે શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા ગોવર્ધન પૂજા રૂપે ગોયજ્ઞ કરાવ્યો. હે ભદ્ર, એનાથી પોતાનો માનભંગ થવાને કારણે ઇન્દ્રે જ્યારે ક્રોધિત થઈને વ્રજનો વિનાશ કરવા માટે મુશળધાર વરસાદ વરસાવવાનો આરંભ કર્યો, ત્યારે કરુણાધીન ભગવાને રમત રમતમાં છત્રીની જેમ ગોવર્ધન પર્વતને ઉંચકી લીધો અને અત્યંત ગભરાયેલા વ્રજવાસીઓનું અને તેમના પશુઓનું રક્ષણ કર્યું. સંધ્યા વેળાએ જ્યારે આખા વૃંદાવનમાં શરદના ચંદ્રમાની ચાંદની છવાઈ જતી હતી, ત્યારે શ્રી કૃષ્ણ તે ચંદ્રમાનું સન્માન કરતા કરતા મધુર ગાન કરતા હતા અને ગોપ મંડળીની શોભા વધારતા તેમની સાથે રાસલીલા કરતા હતા. અધ્યાય 3. ભગવાનના અન્ય લીલા ચરિત્રોનું વર્ણન. ઉદ્ધવજી કહે છે, ત્યારબાદ શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વસુદેવને સુખ આપવાની ઈચ્છાથી બળદેવજીની સાથે મથુરામાં પધાર્યા અને તેમણે શત્રુ સમુદાયના સ્વામી કંસને ઊંચા સિંહાસન પરથી નીચે પટકીને તથા તેના પ્રાણ હરીને તેનું શબ ઘણા વેગથી જમીન પર ઘસડ્યું. સાંદીપની મુનિ વડે એકવાર ઉચ્ચારાયેલા વેદનું સાંગોપાંગ અધ્યયન કર્યા પછી દક્ષિણા રૂપે તેમના મૃત પુત્રને પંચજન નામના રાક્ષસના પેટમાંથી પાછો લાવીને તેમને સોંપ્યો. શ્રી કૃષ્ણના અદ્ભુત પરાક્રમ અને અનુપમ સૌંદર્યને સાંભળીને રૂકમિણીજીએ નિશ્ચય કરી લીધો હતો કે હું તેમની જ બની જાઉં. તેથી રૂકમિણી સ્વયંવરમાં આવેલા તમામ રાજાઓના માથા પર પગ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણે ગાંધર્વ વૃત્તિથી પોતાના ભાગ એવા રૂકમિણીજીનું હરણ કર્યું અને બધા રાજાઓ જોતા જ રહી ગયા. સ્વયંવરમાં નાથ્યા વિનાના 7 બળદોને નાથીને નાગને જીતી સત્યા સાથે લગ્ન કર્યા. આ પ્રમાણે માનભંગ થવાથી મૂર્ખ રાજાઓએ શસ્ત્રો ઉપાડીને રાજકુમારીને ઝૂંટવી લેવા ઈચ્છ્યું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે લેશ માત્ર ઈજા પામ્યા વિના પોતાના શસ્ત્રોથી તેમને મારી નાખ્યા. પોતાની પત્ની સત્યભામાનું પ્રિય કરવાની ઈચ્છાથી વિષયી પુરુષો જેવી લીલા કરતા ભગવાન સત્યભામા સાથે સ્વર્ગમાં ગયા અને જ્યારે કલ્પવૃક્ષ ઉખાડીને લાવી રહ્યા હતા, ત્યારે ક્રોધિત થઈને પોતાના સૈનિકો સાથે ઇન્દ્રે ભગવાન પર આક્રમણ કર્યું અને કહેવા લાગ્યા, જુઓ તો ખરા, આ કૃષ્ણ પોતાની પત્નીના હાથનું રમકડું બની ગયો છે. ભગવાન સાથે યુદ્ધ કરતા કરતા આકાશને ગળી જતો હોય તેવો વિશાળકાય રાક્ષસ ભૌમાસુર ભગવાનના હાથે મૃત્યુ પામ્યો. ત્યારે પૃથ્વીની પ્રાર્થનાથી ભગવાને ભૌમાસુરના પુત્ર ભગદત્તને બચેલું રાજ્ય સોંપ્યું અને ભગવાને તેના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં ભૌમાસુર વડે હરી લેવાલી ઘણી બધી રાજકુમારીઓ હતી.
તેઓ દીનબંધુ શ્રી કૃષ્ણચંદ્રને જોતા જ ઊભી થઈ ગઈ અને તે સૌએ અત્યંત હર્ષ, લજ્જા અને પ્રેમપૂર્વક નજરે તક્ષણ ભગવાનને પતિરૂપે વરી લીધા હતા. ત્યારે ભગવાને પોતાની નિજ શક્તિ યોગ માયા વડે તે કન્યાઓને અનુરૂપ એટલા જ રૂપ ધરીને તે બધીઓનું અલગ અલગ મહેલોમાં એક જ મુહૂર્તે વિધિવત પાણી ગ્રહણ કર્યું. પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે તેમણે તેઓ પૈકીની પ્રત્યેકના ગર્ભથી બધા ગુણોમાં પોતાના જેવા જ 10 પુત્રો ઉત્પન્ન કર્યા. જ્યારે કાલ્યવન, જરાસંધ, શાલ્વ વગેરે પોતાની સેનાઓથી મથુરા અને દ્વારકાપુરીને ઘેરી લીધી ત્યારે તેમને ભગવાને પોતાની સેનાને અલૌકિક શક્તિ આપીને સ્વયં મારી નખાવ્યા હતા. શંબર, દ્વિવિધ, બાણાસુર, મૂર, બલવલ, દંતવક્ત્ર વગેરે અન્ય યોદ્ધાઓમાંના કેટલાકને તેમણે પોતે માર્યા હતા અને કેટલાકને બીજાઓ વડે મરાવ્યા હતા. ત્યારબાદ તેમણે તમારા બંધુ ધૃતરાષ્ટ્ર અને પાંડુપુત્રોનો પક્ષ લઈને આવેલા રાજાઓનો કે જેમનું સેના સહિત કુરુક્ષેત્રમાં આગમન થતાં જ ધરતી ડગમગવા લાગી હતી તેમનો પણ સંહાર કર્યો હતો. કર્ણ, દુશાસન અને શકુનીની ખોટી સલાહથી જેનું આયુષ્ય અને સંપત્તિ બંને નષ્ટ થઈ ચૂક્યા હતા તથા જેની જાંઘ ભીમસેનની ગદાથી ભાંગી ચૂકી હતી તે દુર્યોધનને પણ પોતાના સાથીઓ સમેત પૃથ્વી પર પડેલો જોઈને પણ તેઓ પ્રસન્ન થયા નહીં. તેઓ વિચારતા હતા, દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ વડે આમ 18 અક્ષૌહિણી સેનાનો વિપુલ સંહાર થયો છે, પણ તેનાથી પૃથ્વીનો ભાર ખરેખર કેટલો હલકો થયો. હજી તો મારા અંશરૂપ પ્રદ્યુમ્ન વગેરેના બળથી વધી ગયેલા યાદવોનું દુસહ્ય દળ તો યથાવત જ છે. તેઓ જ્યારે મદ્યપાનથી મત બનીને લાલઘૂમ આંખો કરીને અંદરો અંદર લડવા માંડશે ત્યારે તેનાથી જ તેમનો નાશ થશે. એ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. ખરેખર તો મારા સંકલ્પ કરવાથી તેઓ સ્વયં નષ્ટ થઈ જશે. આમ વિચારીને ભગવાને યુધિષ્ઠિરને તેની પૈતૃક રાજગાદી પર બેસાડ્યા અને પોતાના બધા જ સગા સંબંધીઓને સત્પુરુષોનો માર્ગ બતાવીને આનંદિત કર્યા. ઉત્તરના ઉદરમાં અભિમન્યુએ જે બીજ સ્થાપિત કર્યું હતું તે પણ બ્રહ્માસ્ત્રથી નષ્ટવત થઈ ચૂક્યું હતું, પરંતુ ભગવાને તેને બચાવી લીધું. તેમણે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે 3 અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા અને તેઓ પણ શ્રી કૃષ્ણના અનુગામી થઈને પોતાના નાના ભાઈઓની સહાયથી પૃથ્વીનું રક્ષણ કરતા રહીને ખૂબ આનંદપૂર્વક રહેવા લાગ્યા. વિશ્વાત્મા ભગવાને પણ દ્વારકાપુરીમાં રહીને લોક અને વેદની મર્યાદાનું પાલન કરતા રહીને બધા પ્રકારના ભોગ ભોગવ્યા, પણ સાંખ્ય યોગની સ્થાપના કરવા સારું તેમનામાં ક્યારેય આસક્ત થયા નહીં. મધુર સ્મિત, સ્નેહસભર દ્રષ્ટિ, સુધામય વાણી, નિર્મળ ચરિત્ર તથા સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસ એવા પોતાના શ્રી વિગ્રહથી લોક પરલોકને અને વિશેષ તો યાદવોને આનંદિત કર્યા, તેમજ રાત્રિ ટાણે પોતાની પ્રિયાઓ સાથે ક્ષણિક અનુરાગી થઈને સમયોચિત વિહાર કર્યો અને એ રીતે તેમને પણ સુખ આપ્યું. આ પ્રમાણે ઘણા વર્ષો સુધી વિહાર કરતાં કરતાં તેમને ગૃહસ્થાશ્રમ સંબંધિત ભોગ સામગ્રીઓમાંથી વૈરાગ્ય થયો. એ ભોગ સામગ્રીઓ ઈશ્વરને આધીન છે અને જીવ પણ તેમને આધીન છે. જ્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને જ તેમનામાંથી વૈરાગ્ય થયો ત્યારે ભક્તિ યોગ વડે તેમનું અનુગમન કરનારો ભક્ત તો તેમના તે ભોગ સામગ્રીઓ પર વિશ્વાસ જ કેમ કરશે? એકવાર દ્વારકાપુરીમાં રમતા રમતા યદુવંશી અને ભોજવંશી બાળકોએ રમત રમતમાં કેટલાક મુનીશ્વરોને ક્રોધિત કર્યા. ત્યારે યાદવ કુળનો નાશ જ ભગવાનને અભિપ્રેત છે એમ સમજીને તે ઋષિઓએ બાળકોને શાપ દઈ દીધો. પછી થોડા જ મહિના બાદ ભાવિવશ વૃષ્ણિવંશી, ભોજવંશી અને અંધકવંશી યાદવો ભારે હર્ષ સાથે રથોમાં સવાર થઈને પ્રભાત ક્ષેત્રમાં ગયા. ત્યાં સ્નાન કરીને તેમણે તે તીર્થના જળથી પિતૃઓ, દેવતાઓ અને ઋષિઓનું તર્પણ કર્યું તથા બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગાયોનું દાન કર્યું. તેમણે સોનું, ચાંદી, શૈયા, વસ્ત્રો, મૃગચર્મ, શાલ, પાલખી, રથ, હાથી, કન્યાઓ અને જેનાથી આજીવિકા મળી રહે તેવી ભૂમિ તેમજ વિવિધ પ્રકારના સરસ અન્ન પણ ભગવત અર્પણ કરીને બ્રાહ્મણોને આપ્યા. ત્યારબાદ ગાયો અને બ્રાહ્મણો માટે જ પ્રાણ ધારણ કરનારા તે વીરોએ પૃથ્વી પર માથું ટેકવીને બ્રાહ્મણોને પ્રણામ કર્યા. અધ્યાય 4. ઉદ્ધવજીની વિદાય લઈને વિદુરજીનું મૈત્રેય ઋષિ પાસે જવું. ઉદ્ધવજીએ કહ્યું, પછી બ્રાહ્મણોની આજ્ઞા મેળવીને યાદવોએ ભોજન કર્યું અને વારુણી એટલે કે મદિરા પીધી. તેનાથી તેમનું જ્ઞાન નષ્ટ થયું અને તેઓ અપશબ્દોથી એકબીજાના હૃદયને આઘાત પહોંચાડવા લાગ્યા. મદિરાના નશાથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને જેમ અંદરો અંદરના ઘર્ષણથી
વાંસવનમાં આગ લાગે છે તે જ રીતે સૂર્યાસ્ત થતાં પહેલાં તો તેમનામાં મારકાપ શરૂ થઈ ગઈ. ભગવાન પોતાની માયાની આ વિચિત્ર ગતિ જોઈને સરસ્વતીના જળથી આચમન કરીને એક વૃક્ષ નીચે જઈને બેઠા. આની પહેલાં જ શરણાગતોનું દુઃખ દૂર કરનારા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના કુળનો સંહાર કરવાની ઈચ્છા થવાથી મને કહી દીધું હતું કે તમે બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ. હે વિદુરજી, જો કે હું તેમનો આશય સમજી ગયો હતો, તેમ છતાં સ્વામીના ચરણોનો વિયોગ ન સહી શકવાને કારણે હું તેમની પાછળ પાછળ પ્રભાસ ક્ષેત્રમાં જઈ પહોંચ્યો. ત્યાં મેં જોયું કે જેઓ સૌનો આશ્રય છે પણ જેમનો પોતાનો કોઈ અન્ય આશ્રય નથી, તે સૌંદર્યમાન શ્યામસુંદર પ્રિયતમ પ્રભુ સરસ્વતી તટે એકલા જ બેઠેલા છે. દિવ્ય, વિશુદ્ધ, સત્વમય, અત્યંત સુંદર સાબળું શરીર છે. શાંતિસભર રતુમડી આંખો છે. તેમની 4 ભુજાઓ અને રેશમી પીતાંબર જોઈને તેમને મેં દૂરથી જ ઓળખી લીધા કે આ શ્રી કૃષ્ણ છે. તેઓ પીપળાના એક નાના સરખા વૃક્ષનો સહારો લઈને ડાબી જાંઘ પર જમણું ચરણકમળ રાખીને બેઠા હતા. ખાવા પીવાનું છોડી દીધું હોવા છતાં પણ તેઓ આનંદથી પ્રફુલ્લિત બની રહ્યા હતા. તે જ સમયે વ્યાસજીના પ્રિય મિત્ર પરમ ભાગવત સિદ્ધ મૈત્રેયજી ભુવનોમાં સ્વચ્છંદ વિચરણ કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. મૈત્રેય મુનિ ભગવાનના પ્રેમી ભક્ત છે. આનંદ અને ભક્તિભાવથી તેમની ડોક નમેલી હતી. તેમની સામે જ શ્રીહરિએ પ્રેમસભર અને સ્મિતયુક્ત દ્રષ્ટિથી મને આનંદિત કરતા કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હું તમારી આંતરિક અભિલાષા જાણું છું, તેથી હું તમને તે સાધન આપું છું જે બીજાઓ માટે અત્યંત દુર્લભ છે. હે ઉદ્ધવ, તમે પૂર્વજન્મમાં વસુ હતા. વિશ્વની રચના કરનારા પ્રજાપતિ વસુઓના યજ્ઞમાં મને પામવાની ઈચ્છાથી જ તમે મારી આરાધના કરી હતી. હે સાધુ સ્વભાવના ઉદ્ધવ, સંસારમાં તમારો આ અંતિમ જન્મ છે, કારણ કે આ જન્મમાં તમે મારી કૃપા પ્રાપ્ત કરી લીધી છે. હવે હું આ મૃત્યુલોક છોડીને સ્વધામ જવા ઈચ્છું છું. અત્યારે અહીં એકાંતમાં તમે પોતાની અનન્ય ભક્તિને કારણે જ મારું દર્શન પામ્યા છો. એ મોટા સૌભાગ્યની વાત છે. પૂર્વકાળ એટલે કે પાદ્મકલ્પના આરંભમાં મેં પોતાના નાભી કમળ પર બેઠેલા બ્રહ્માને પોતાના મહિમાને પ્રગટ કરતા શ્રેષ્ઠ જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો અને જેને વિવેકી લોકો ભાગવત કહે છે, તે જ હું તમને આપું છું. ઉદ્ધવજી કહે છે, વિદુરજી, મારા પર તો તે પરમ પુરુષની કૃપા પ્રતિક્ષણ વરસ્યા કરતી હતી. તે સમયે તેમના આમ આદરપૂર્વક કહેવાથી સ્નેહવશ થયેલા મને રોમાંચ થઈ આવ્યો. મારી વાણી ગળગળી બની ગઈ અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તે સમયે હાથ જોડીને મેં તેમને કહ્યું, હે સ્વામી, આપના ચરણ કમળોની સેવા કરનારા મનુષ્યોને આ સંસારમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારમાંથી કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. તો પણ મને એમનામાંથી કોઈ પણની કામના નથી. હું તો આપના ચરણ કમળોની માત્ર સેવા માટે જ તરસ્યા કરું છું. હે પ્રભુ, આપ નિસ્પૃહ હોવા છતાં પણ કર્મ કરો છો. અજન્મા હોવા છતાં પણ જન્મ લો છો. કાળરૂપ હોવા છતાં પણ શત્રુના ભયથી ભાગો છો અને દ્વારકાના કિલ્લામાં ભરાઈ સંતાઈ રહો છો તથા સ્વાત્મારામ હોવા છતાં પણ 16,000 પત્નીઓ સાથે રમણ કરો છો. આ બધી આપની કેવી અદ્ભુત લીલાઓ છે કે જેને જોઈને વિદ્વાનોની બુદ્ધિ પણ ભરમાય છે. હે દેવ, આપનું સ્વરૂપ જ્ઞાન સર્વથા અકુંઠિત અને અખંડ છે. તો પણ આપ સલાહ લેવા મને બોલાવીને ભોળા માણસોની જેમ ખૂબ સાવધાનીપૂર્વક મારો જે અભિપ્રાય પૂછતા રહેતા હતા. હે પ્રભુ, તે આપની લીલા મારા મનને મુગ્ધ કરી દે છે. હે સ્વામી, પોતાના સ્વરૂપનું ગૂઢ રહસ્ય પ્રગટ કરનારું શ્રેષ્ઠ અને સંપૂર્ણ જે જ્ઞાન આપે બ્રહ્માજીને બતાવ્યું હતું, તે જો મારે સમજવા યોગ્ય હોય તો મને પણ કહી સંભળાવો કે જેથી હું પણ આ દુઃખરૂપી સંસારને સુગમતાથી પાર કરી જાઉં. જ્યારે મેં આ રીતે પોતાના હૃદયનો ભાવ જણાવ્યો ત્યારે પરમ પુરુષ કમળના ભગવાન શ્રી કૃષ્ણે મને પોતાની સ્વરૂપની પરમ સ્થિતિનો ઉપદેશ કર્યો. આ પ્રમાણે પૂજ્યપાદ ગુરુ શ્રી કૃષ્ણ પાસેથી આત્મતત્વની પ્રાપ્તિનું સાધન સાંભળીને તથા તે પ્રભુના ચરણોની વંદના અને પરિક્રમા કરીને હું અહીં આવ્યો છું. અત્યારે મારું ચિત્ત તેમના વિરહથી અત્યંત વ્યાકુળ થઈ ચૂક્યું છે. વિદુરજી, પહેલાં તો તેમના દર્શન પામીને મને આનંદ થયો હતો, પરંતુ હવે તો તેમના વિરહની વ્યથા મારા હૃદયને અત્યંત પીડી રહી છે. હવે હું તેમના પ્રિય ક્ષેત્ર બદ્રિકાશ્રમમાં જઈ રહ્યો છું કે જ્યાં કરુણામૂર્તિ ભગવાન શ્રી નરનારાયણ એ બંને ઋષિરૂપે લોકો પર અનુગ્રહ કરવા માટે દીર્ઘકાળથી સૌમ્ય, બીજાઓને સુખકર અને કઠોર તપ કરી રહ્યા છે.
શ્રી સુખદેવજી કહે છે, આ પ્રમાણે ઉદ્ધવજીના મુખેથી પોતાના પ્રિય બાંધવોના વિનાશ અસહ્ય સમાચાર સાંભળીને પરમ જ્ઞાની વિદુરજીને જે શોક ઉપજ્યો તેનું તેમણે જ્ઞાન વડે શમન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણના સ્વજનોમાં મુખ્ય મહાભાગવત ઉદ્ધવજી જ્યારે બદ્રિકાશ્રમ ભણી જવા નીકળ્યા ત્યારે કુરુશ્રેષ્ઠ વિદુરજીએ શ્રદ્ધાપૂર્વક તેમને પૂછ્યું, હે ઉદ્ધવજી, યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સ્વરૂપના ગૂઢ રહસ્યને પ્રગટ કરનારું જે પરમ જ્ઞાન આપને કહ્યું હતું તે આપ અમને પણ સંભળાવો, કારણ કે ભગવાનનો સેવક તો પોતાના સેવકોનું કાર્ય સિદ્ધ કરવા માટે જ વિચરણ કરતો રહે છે. ઉદ્ધવજીએ કહ્યું, તે તત્વજ્ઞાન માટે તો તમારે મુનિવર મૈત્રેયજીનું આરાધન કરવું જોઈએ. આ મર્ત્ય લોક છોડતી વખતે મારી સામે સ્વયં ભગવાને જ તમને ઉપદેશ કરવાની તમને આજ્ઞા આપી હતી. શ્રી સુખદેવજી કહે છે, આ પ્રમાણે વિદુરજીની સાથે વિશ્વમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોની ચર્ચા થવાથી તે કથામૃત વડે ઉદ્ધવજીના વિયોગજનિત મહાન દુઃખનું શમન થઈ ગયું. યમુનાજીના તીરે તેમની તે રાત્રિ એક ક્ષણની જેમ વીતી ગઈ. પછી પ્રાતઃકાળ થતાં જ તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, વૃષ્ણિ વંશ અને ભોજવંશના બધા જ રથીઓ અને યુથપતિઓના પણ યુથપતિ નષ્ટ થઈ ગયા હતા, ત્યાં સુધી કે ત્રિલોકીનાથ શ્રી હરિએ પણ પોતાનું તે રૂપ છોડવું પડ્યું હતું. તો પછી તે બધાના અગ્રણી ઉદ્ધવજી જ એકલા કેમ બચવા પામ્યા? શ્રી સુખદેવજીએ કહ્યું, જેમની ઈચ્છા ક્યારેય વ્યર્થ થતી નથી તે શ્રી હરિએ બ્રાહ્મણોના શાપરૂપી કાળના નિમિત્તે પોતાના કુળનો સંહાર કર્યા પછી પોતાના શ્રી વિગ્રહને છોડતી વખતે વિચાર કર્યો, આ લોકમાંથી મારા ચાલ્યા ગયા પછી ઉદ્ધવ જ મારા જ્ઞાનને ગ્રહણ કરવાના સાચા અધિકારી છે. વર્તમાન કાળમાં આત્મજ્ઞાનીઓમાં તે જ શ્રેષ્ઠ છે. ઉદ્ધવ મારા કરતાં અણુમાત્ર પણ ઊણા નથી, કારણ કે તેઓ આત્મજયી છે, વિષયોથી ક્યારેય વિચલિત થતા નથી. તેથી લોકોને મારા જ્ઞાનનો બોધ આપતા રહીને તેઓ અહીં જ રહે. વેદોના મૂળ કારણભૂત જગતગુરુ શ્રી કૃષ્ણે આ પ્રમાણે આજ્ઞા આપી. તેથી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જઈને સમાધિ યોગ વડે શ્રી હરિની આરાધના કરવા લાગ્યા. હે કુરુશ્રેષ્ઠ પરીક્ષિત, પરમાત્મા શ્રી કૃષ્ણે લીલાથી જ પોતાનો શ્રી વિગ્રહ પ્રગટ કર્યો હતો અને લીલાથી જ તેને અંતર્ધાન પણ કરી લીધો. તેમનું તે અંતર્ધાન થવું એ પણ ધીર પુરુષોનો ઉત્સાહ વધારનારું હતું અને તે અન્ય પશુતુલ્ય અજ્ઞાની પુરુષો માટે સમજવું અત્યંત દુષ્કર હતું. પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી તેમના પ્રશંસનીય કર્મો વિશેના અને એ પ્રમાણે અંતર્ધ્યાન થયાના સમાચાર સાંભળીને તથા એ જાણીને કે ભગવાને પરમધામમાં જતી વખતે મને પણ યાદ કર્યો હતો, વિદુરજી શ્રી કૃષ્ણના પ્રેમને યાદ કરીને ઉદ્ધવજીના ચાલી ગયા પછી પ્રેમથી વિહ્વળ થઈને ખૂબ રડ્યા. ત્યાર પછી સિદ્ધ શિરોમણી વિદુરજી યમુના તટેથી નીકળી થોડા દિવસોમાં ગંગાજીના કિનારે પહોંચ્યા, જ્યાં શ્રી મૈત્રેયજી રહેતા હતા. અધ્યાય 5 વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિકર્મનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, ત્યાં હરિદ્વાર ક્ષેત્રમાં પરમ જ્ઞાની મૈત્રેય મુનિ વિરાજમાન હતા. ભગવદ્ ભક્તિથી શુદ્ધ થયેલા હૃદયના વિદુરજી તેમની પાસે જઈ પહોંચ્યા અને તેમના સાધુ સ્વભાવથી પ્રેમસભર થઈને તેમને પૂછ્યું. વિદુરજીએ પૂછ્યું, હે ભગવાન, સંસારમાં બધા લોકો સુખ મેળવવા કર્મો કરે છે, પણ તેમનાથી નથી તો તેમને સુખ મળતું કે નથી તો તેમનું દુઃખ પણ દૂર થતું, બલકે તેનાથી પણ તેમના દુઃખમાં વધારો જ થાય છે. તેથી આ બાબતમાં શું કરવું યોગ્ય છે તે તમે કૃપા કરીને મને બતાવો. જે લોકો દુર્ભાગ્યવશ ભગવાન શ્રી કૃષ્ણની વિમુખ છે, અધર્મ પરાયણ છે અને અત્યંત દુઃખી છે, તેમના પર કૃપા કરવા માટે જ આપના જેવા ભાગ્યશાળી ભગવત ભક્તો સંસારમાં વિચરણ કરે છે. હે સાધુવર્ય, આપ મને તે શાંતિપ્રદ સાધનનો ઉપદેશ આપો કે જેના અનુસાર આરાધના કરવાથી ભગવાન પોતાના ભક્તોના ભક્તિપાવન હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય છે અને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારું સનાતન જ્ઞાન પ્રદાન કરે છે. ત્રિલોક નિયંતા અને પરમ સ્વતંત્ર શ્રીહરિ ભગવાન અવતાર લઈને જે લીલાઓ કરે છે, જે રીતે અકર્તા હોવા છતાં પણ તેમણે કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના કરી, જે રીતે તેને સ્થાપિત કરીને તેઓ જગતના જીવોની આજીવિકાનું વિધાન કરે છે, પછી જે રીતે તેને પોતાના હૃદયાવકાશમાં લીન કરીને
વૃત્તિ રહિત થઈને યોગ માયાનો આશ્રય લઈને શયન કરે છે અને જે રીતે તે યોગેશ્વરોના પણ ઈશ્વર પ્રભુ એક જ હોવા છતાં પણ બ્રહ્માંડમાં અંતર્યામી રૂપી અનુપ્રવિષ્ટ થઈને અનેક રૂપોમાં પ્રગટ થાય છે, તે બધું રહસ્ય આપ અમને સમજાવો. બ્રાહ્મણો, ગાયો અને દેવતાઓના કલ્યાણ માટે જેઓ અનેક અવતારો ધારણ કરીને લીલાપૂર્વક જ વિભિન્ન પ્રકારના દિવ્ય કર્મો કરે છે, તે પણ અમને કહી સંભળાવો. યશસ્વીઓના મુકુટ મળી શ્રી હરિના લીલા અમૃતનું પાન કરતાં કરતાં અમારું મન તૃપ્ત થતું નથી. અમને એ પણ સંભળાવો કે સમસ્ત લોકપતિઓના સ્વામી શ્રી હરિએ આ લોકો, લોકપાલો અને લોકાલોક પર્વતની બહારના ભાગો કે જેમનામાં આ બધા પ્રકારના પ્રાણીઓના અધિકાર અનુસાર ભિન્ન ભિન્ન ભેદ જણાય છે, તે કયા તત્વોથી રચ્યા છે? હે દ્વિજ શ્રેષ્ઠ, તે વિશ્વકર્તા સ્વયંભૂ શ્રીનારાયણે પોતાની પ્રજાઓના સ્વભાવ, કર્મ, રૂપ અને નામોના ભેદની કેવી રીતે રચના કરી છે? હે ભગવાન, શ્રી વ્યાસજીના મુખેથી ઊંચ નીચ વર્ણોના ધર્મો તો ઘણીવાર સાંભળ્યા છે, પરંતુ હવે શ્રી કૃષ્ણ કથામૃતની ધારા છોડીને સ્વલ્પ સુખદાયક અન્ય ધર્મોથી મારું મન કંટાળી ગયું છે. તે તીર્થપાદ શ્રી હરિના ગુણાનુવાદથી તૃપ્ત થઈ પણ કોણ શકે? તેમનું તો નારદ વગેરે મહાત્માઓ પણ તમારા જેવા સાધુઓના સમાજમાં કીર્તન કરે છે, તથા જ્યારે તેઓ મનુષ્યોના કર્ણછિદ્રોમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ તેમની સંસાર ચક્રમાં નાખનારી ગ્રહ ગૃહસ્થિની આસક્તિને કાપી નાખે છે. હે ભગવાન, આપના મિત્ર મુનીશ્વર કૃષ્ણદેવપાન વ્યાસજીએ પણ ભગવાનના ગુણોનું વર્ણન કરવાની ઈચ્છાથી જ મહાભારત રચ્યું છે. તેમાં પણ વિષય સુખોનો ઉલ્લેખ કરતા રહીને મનુષ્યોની બુદ્ધિને ભગવાનની કથાઓમાં જોડવાનો જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભગવત કથાની આ રુચિ શ્રદ્ધાળુ મનુષ્યના હૃદયમાં જ્યારે વધવા લાગે છે ત્યારે તે તેને અન્ય વિષયોમાંથી વિરક્ત કરી દે છે. તે ભગવાનના ચરણોના નિરંતર ચિંતનથી આનંદમગ્ન થઈ જાય છે અને તેના બધા જ દુઃખોનો તત્કાળ અંત આવી જાય છે. મને તો શોચનીયોમાં પણ શોચનીય તે અજ્ઞાની મનુષ્યો માટે નિરંતર ખેદ થાય છે કે તેઓ પોતાના પૂર્વકૃત પાપોને કારણે શ્રી હરિની કથાઓથી વિમુખ રહે છે. અરે રે કાળ, ભગવાન તેમના અમૂલ્ય જીવનને કાપી રહ્યા છે અને તેઓ તન, મન અને વચનથી વ્યર્થ ક્રિયા, વ્યર્થ ચિંતન અને વ્યર્થ વાદ વિવાદમાં રત રહે છે. હે મિત્રેજી, તમો દિનજનો પર કૃપા કરનારા છો, તેથી જેમ ભ્રમર ફૂલોમાંથી રસ કાઢી લે છે તે જ રીતે આ લૌકિક કથાઓમાંથી તે સારભૂત પરમ કલ્યાણકારી પવિત્ર કીર્તિ શ્રી હરિકથાઓ અલગ તારવીને અમારા કલ્યાણ માટે સંભળાવો. તે સર્વેશ્વરે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવા માટે પોતાની માયાશક્તિને અપનાવીને રામકૃષ્ણ વગેરે અવતારો દ્વારા જે અનેક અલૌકિક લીલાઓ કરી છે તે બધી મને સંભળાવો. શ્રી સુખદેવજી કહે છે, જ્યારે વિદુરજીએ જીવોના કલ્યાણ માટે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે મુનિશ્રેષ્ઠ ભગવાન મૈત્રેયજીએ તેમની ભારે પ્રશંસા કરતા આમ કહ્યું. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે સાધુ સ્વભાવના વિદુરજી, તમે બધા જીવો પર અત્યંત કૃપા કરીને આ ઘણી સારી વાત પૂછી છે. તમારું ચિત્ત તો હંમેશા શ્રી ભગવાનમાં જ લીન રહે છે. તેમ છતાં તમારો આ પ્રશ્ન આત્મરૂપ અધોક્ષજ ભગવાનની અને આપણી કીર્તિને વધારનારો છે. તમે શ્રી વ્યાસજીના ઔરસ પુત્ર છો, તેથી તમારે માટે આ કોઈ મોટી વાત નથી કે તમે અનન્ય ભાવે સર્વેશ્વર શ્રી હરિના જ આશ્રિત થઈ ગયા છો. તમે પ્રજાને દંડ આપનારા ભગવાન યમ જ છો. માંડવ ઋષિનો શાપ હોવાને કારણે જ તમે શ્રી વ્યાસજીના તેજથી તેમના ભાઈ વિચિત્રવીર્ય રાશિના ગર્ભમાંથી જન્મ લીધો છે. તમે હંમેશા શ્રી ભગવાનના અને તેમના ભક્તોના અત્યંત પ્રિય છો. તેથી ભગવાન નિજધામે પધારતી વેળાએ તમને જ્ઞાનનો ઉપદેશ કરવાની મને આજ્ઞા આપી ગયા છે. તેથી હવે હું જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે યોગમાયાએ વિસ્તારેલી ભગવાનની વિભિન્ન લીલાઓનું ક્રમશઃ વર્ણન કરું છું. સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રાણી માત્રના આત્મા છે, આ સૃષ્ટિના નિર્માણ પૂર્વે એકમાત્ર તે જ હતા. ભગવાને સંકલ્પ કર્યો કે હું જ અનેક થઈ જાઉં. ત્યારે તેમની ઈચ્છાનું અનુસરણ કર્યા પછી તેમનું સ્વરૂપ અનેક રૂપોમાં થઈ ગયું અને તેમની બુદ્ધિ પણ તેને અનુરૂપ વિવિધ પ્રકારની થઈ ગઈ. તે જ પરમાત્મા દ્રષ્ટા રૂપે અનેક રૂપોમાં જે થયા તે જ ચારે બાજુ પ્રકાશિત થઈ રહ્યા હતા, પરંતુ તે સમયે દ્રશ્ય ન હતું, તેથી તેમણે પોતાને શૂન્ય જેવા માન્યા. તેમની શક્તિઓ પોતાનામાં સુપ્ત હતી,
પરંતુ જ્ઞાન સુપ્ત ન હતું, અર્થાત જ્ઞાન જાગ્રત હતું. હે મહાભાગ વિદુરજી, આ પ્રમાણે ભગવાને સંકલ્પ કરતા જ ભગવાનની કાર્યકારણ રૂપ દ્રષ્ટા અને દ્રશ્યનું અનુસંધાન કરનારી અને ભગવાનના સંકેતને ઝીલનારી શક્તિ માયાએ આ જળ ચેતનાત્મક વિશ્વનું નિર્માણ કર્યું. ઇન્દ્રિયાતીત ચિન્મય પરમાત્માએ કાળ અનુકૂળ થવાને કારણે ત્રિગુણમય માયામાં પોતાના અંશરૂપ પુરુષ રૂપે પ્રવેશ કરીને ચિત્તશક્તિ રૂપી બીજને સ્થાપિત કર્યું. ત્યારે કાળની પ્રેરણાથી તે અવ્યક્ત માયામાંથી મહતત્વ પ્રગટ થયું. તે અજ્ઞાનનું નાશક છે અને વિજ્ઞાન સ્વરૂપ છે તથા પોતાનામાં સૂક્ષ્મ રૂપે રહેલા પ્રપંચની અભિવ્યક્તિ કરનારું છે. ચિદ અંશ, ત્રણેય ગુણ તથા કાલ સ્વરૂપ મહતત્વને ભગવાને જોયું ત્યારે ભગવાનની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી તેણે પોતાનું રૂપાંતર કર્યું. મહતત્વ વિકૃત થતાં અહંકારની ઉત્પત્તિ થઈ, જે કાર્ય અધિભૂત, કારણ અધ્યાસ અને કર્તા અધિદેવ રૂપ હોવાથી ભૂતો, ઇન્દ્રિયો અને મનનું કારણ છે. તે અહંકાર વૈકારિક, સાત્વિક, તેજસ, રાજસ અને તામસ એવા ભેદને લીધે 3 પ્રકારનો છે. તેથી અહમ તત્વમાં વિકાર થતા વૈકારિક અહંકારથી મન તથા જેમના વડે વિષય જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ ઉત્પન્ન થયા. તેજસ અહંકારથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો થઈ તથા તામસ અહંકારથી સૂક્ષ્મ ભૂતોનું કારણ શબ્દ તન્માત્ર થયું અને તેનાથી દ્રષ્ટાંત રૂપે આત્માનો બોધ કરાવનાર આકાશ ઉત્પન્ન થયું. ભગવાનની દ્રષ્ટિ જ્યારે આકાશ પર પડી ત્યારે તેમાંથી વળી કાળ, માયા અને ચિત્તશક્તિના યોગથી સ્પર્શ તન્માત્ર થયું અને તે વિકૃત થવાથી તેનાથી વાયુ ઉત્પન્ન થયો. અત્યંત બળવાન વાયુએ આકાશ સહિત વિકૃત થઈને રૂપ તન્માત્રની રચના કરી અને તેનાથી સંસારને અજવાળનારું તેજ ઉત્પન્ન થયું. પછી પરમાત્માની દ્રષ્ટિ પડતા જ વાયુયુક્ત તેજે કાળ, માયા અને ચિત્તદંશના યોગથી વિકૃત થઈને રસ તન્માત્રના કાર્યભૂત જળને ઉત્પન્ન કર્યું. ત્યાર પછી તેજયુક્ત જળે બ્રહ્મની દ્રષ્ટિ પડતા કાળ, માયા અને ચિદંશના યોગથી ગંધગુણમયી પૃથ્વી ઉત્પન્ન કરી. હે વિદુરજી, આ આકાશ વગેરે ભૂતોમાંથી જે ભૂતો પાછળ ઉત્પન્ન થયા છે તેમનામાં ક્રમશઃ પોતાના અગાઉના ભૂતોના ગુણ પણ અનુગત સમજવાના છે. ઉપરયુક્ત બધા તત્વો ભગવાન વિષ્ણુના જ અંશ છે. કાળ, માયા અને ચિત્ત અંશથી યુક્ત છે. અનેક રૂપોમાં હોવા છતાં પણ પરસ્પર સંગઠિત ન હોવાને કારણે કશું જ ન કરી શક્યા અને ભગવાનને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, હે દેવ, અમે આપના ચરણકમળોની વંદના કરીએ છીએ. આ ચરણકમળો પોતાના શરણાગત જીવોનું દુઃખ દૂર કરવાના છત્ર સમાન છે તથા તેમનો આશ્રય લેવાથી યતિજનો સંસારના અનંત દુઃખોને સહેલાથી દૂર ફેંકી દે છે. હે જગત કરતા જગદીશ્વર, આ સંસારમાં ત્રિવિધ તાપથી વ્યાકુળ રહેવાને કારણે જીવોને જરા પણ શાંતિ મળતી નથી. તેથી હે આત્મન, હે ભગવાન, અમે આપના ચરણોની જ્ઞાનમય છાયાનો આશ્રય લઈએ છીએ. મુનિજનો એકાંત સ્થળે રહીને આપના મુખકમળનો આશ્રય લેનાર વેદમંત્રો રૂપી પક્ષીઓ થકી તેમનું અનુસંધાન કરે છે તથા જેઓ સંપૂર્ણ પાપનાશક નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજીનું ઉદ્ભવ સ્થાન છે તેવા આપના આ પરમ પાવન ચરણ કમળોનો અમે આશ્રય લઈએ છીએ. અમે આપના ચરણ કમળોની તે પીઠિકાનું સ્મરણ લઈએ છીએ કે જેને ભક્તો શ્રદ્ધાથી અને શ્રવણ કીર્તન વગેરે રૂપી ભક્તિથી વિશુદ્ધ થયેલા અંતઃકરણમાં ધારણ કરીને વૈરાગ્ય પુષ્ટ જ્ઞાન વડે પરમ ધીર બની જાય છે. હે ઈશ્વર, આપ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર માટે અવતાર લો છો. તેથી અમે સૌ આપના તે ચરણ કમળોનું શરણ લઈએ છીએ જેઓ આપનું સ્મરણ કરનારા ભક્તોને અભય કરી દે છે. જે મનુષ્યોનો શરીર, ઘર અને તત્સંબંધિત અન્ય તુચ્છ પદાર્થોમાં અહંતા મમતાનો દ્રઢ દુરાગ્રહ છે તેમના શરીરમાં આપ અંતર્યામી રૂપે રહેતા હોવા છતાં ઘણા દૂર છે તે આપના પાદાંબુજોને અમે ભજીએ છીએ. હે પરમ કીર્તિ પરમેશ્વર, ઇન્દ્રિયોના વિષયાભૂખ રહેવાને કારણે જેઓનું મન હંમેશા બહાર જ ભટક્યા કરે છે તેવા પામર લોકો આપના વિલાસપૂર્ણ પાદ વિન્યાસની શોભાના વિશેષણ ભક્તોનું દર્શન પણ કરવા પામતા નથી. તેથી જ તેઓ આપના ચરણોથી દૂર રહે છે. હે દેવ, આપના કથામૃતનું પાન કરવાથી ઉભરાયેલી ભક્તિને કારણે જેમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું છે તે મનુષ્યો વૈરાગ્ય જ જેનો સાર છે તેવું આત્મજ્ઞાન પામી લઈને અનાયાસ જ આપના વૈકુંઠ ધામમાં પ્રયાણ કરે છે. એ આપની ભક્તિનો જ મહિમા છે. આ સિવાયના બીજા જે મનુષ્યો ચિત્ત નિરોધરૂપી સમાધિના બળથી આપની બળવાન માયાને જીતીને આપનામાં જ લીન થઈ જાય છે પણ તેમને પણ ઘણો શ્રમ પડે છે, પરંતુ આપની સેવા ભક્તિના માર્ગમાં કોઈ જ કષ્ટ નથી. હે આદિદેવ, આપે આપના ત્રણેય ગુણો વડે સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી અમારું સર્જન કર્યું છે. તેથી વિભિન્ન સ્વભાવવાળા હોવાને કારણે અમે પરસ્પર મેળ સાધી શકતા નથી અને તેથી
આપની ક્રીડાના સાધનરૂપી બ્રહ્માંડની રચના કરી તેનું આપણે સમર્પણ કરવામાં અસમર્થ બની રહ્યા છીએ. તેથી હે અજન્મા ભગવાન, જેનાથી અમે બ્રહ્માંડ રચીને સર્વ પ્રકારના ભોગો આપણે સમયસર સમર્પિત કરી શકીએ અને જ્યાં રહીને અમે પણ પોતાની યોગ્યતા પ્રમાણે અન્ન ગ્રહણ કરી શકીએ તથા બધા જીવો જાણે સર્વ પ્રકારના વિઘ્નો અડચણોથી દૂર રહીને અમને અને આપણે બંનેને ભોગ સમર્પિત કરતા રહીને પોતપોતાનું અન્ન ખાઈ શકે એવો કોઈ ઉપાય કરો. નિર્વિકાર પુરા પુરુષ આપ જ અન્ય કાર્યસમૂહ સમેત દેવતાઓના આદિ કારણ છો. હે દેવ, પહેલા અજન્મા એવા આપે જ સત્વ વગેરે ગુણોના અને જન્મ વગેરે કર્મના કારણરૂપી માયા શક્તિમાં જ્ઞાનમય વીર્ય સ્થાપિત કર્યું છે. હે પરમાત્મા દેવ, મહતત્વ વગેરે રૂપી અમે દેવતાઓને જે કાર્ય માટે ઉત્પન્ન કર્યા છે તે બાબતમાં અમે શું કરીએ? હે દેવ, અમારા પર આપ જ કૃપા કરનારા છો. તેથી બ્રહ્માંડની રચના કરવા માટે આપ અમને ક્રિયાશક્તિ સહિત પોતાની જ્ઞાનશક્તિ પ્રદાન કરો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.